अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं આપણે મોતીચૂરના લડ્ડુ। મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે ને એને આપણે પાણીથી એકદમ પલાળી લેશું। જોઈ શકો છો ચણાના લોટને આપણે પાણીના અંદરમાં જ બનાવી લીધો છે। આછો એવો બનાવવાનો છે, વધારે ઘાટો નથી બનાવવાનો। આની આપણે ગુંદી બનાવવાની છે। ગુંદી બનાવવા માટે આપણા પાસે કોઈ ઝીણો જારો નથી। આપણે મોતીચૂર લડ્ડુ બનાવવા સાવ ઝીણી ગુંદી, એના માટે આપણે એક નાની દૂધની થેલી લીધી છે, ધોઈને સાફ કરીને। આની અંદરમાં બેટર ભરી લેશું। આને આવી રીતના એકદમ બાંધી અને લબડ મારી દેશું। જોઈ શકો છો આપણે લબડ મારી દીધું છે। આનું કિનારા આગળ સાવ એવું ઝીણું એક કતરથી થોડોક ભાગ કાપી લેશું અને છીંડું પાડી લેશું। અને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો। એટલે આપણે અહીંયા ગુંદી પાડવાનું શરૂ કરશું। ગુંદી આપણે તમને એવું લાગે છે કે મોટી છે, પણ મોટી નથી। આ ઝીણી ઝીણી ગુંદી આપણી થઈ જશે, બધી થશે એટલે જોઈ શકો છો સાવ ઝીણી ગુંદી છે। કોક એવી મોટી હોય તો આપણે હાથ મારશું તો એ તૂટી જાય એવી છે। અહીં આપણે ગુંદી તરાઈ ગઈ છે અને કાઢી લીધી। આવી રીતના આપણે બધી ગુંદી તરી લેવાની છે। જોઈ શકો છો કેને ભાવે છે મોતીચૂર લડ્ડુ। આપણે આવી રીતના જોઈ શકો છો। પાછી બીજો ભાગે તરી લીધો। બહુ વધારે નથી રાખવાનો, થોડી થોડી રાખીને તરી લેવાની છે। જોઈ શકો છો આપણી ગુંદી તરાઈ ગઈ છે। એટલે આપણે બીજી એક કઢાઈ લીધી છે, એની અંદરમાં આપણે ખાંડ રાખશું। એની આપણે ચાસણી બનાવવાની છે। એની અંદરમાં આપણે પાણી રાખશું। આ ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી રેડશું એના અંદરમાં। એની અંદરમાં ફૂડ કલર રાખશું। અહીંયા આપણે કેસરી કલર રાખી દીધો છે, એકદમ રેડ કેસરી। અહીંયા તમે પીળો કલર રાખી શકો છો, જેવો તમને પસંદ હોય। અહીંયા આપણે 2 એલચી રાખી દીધી છે। એલચીનું પાવડર અહીંયા રાખી શકો છો, પણ આપણે અહીંયા 2 એલચીને તોડીને રાખી દીધી છે। આપણે ચાસણી બનાવવાની છે। જોઈ શકો છો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી આપણી એકદમ થઈ ગઈ છે। અહીંયા આપણી જે ગુંદી હતી એ બધી આની અંદરમાં રાખી દેવાની છે। જોઈ શકો છો બધું મિક્સ કરવાનું છે એકદમ। ગેસની આંચ આપણે મીડિયમ રાખી અને બધું થવા દઈશું। ગેસને બંધ નથી કરવાનો। અહીંયા આપણે 1 ચમચી જેટલું સાચું ઘી રાખશું। અહીંયા તમે માવાવાળા બનાવી શકો, માવો રાખવો હોય તો અહીંયા તમે રાખી શકો। અહીંયા આપણે બદામની કતરણ રાખશું। માવાવાળા મોતીચૂરના લડ્ડુ કેને પસંદ છે કમેન્ટ કરજો, તો આપણે એ પણ બનાવશું એકવાર। જોઈ શકો છો આપણું બંધ કરી દીધો ચૂલો। હવે આપણે આને ઠરી જાય એટલે લાડુ વારી લેશું। ગરમ ગરમમાં તો વરે નહીં, એટલે આપણા થોડાક ઠરી ગયા એટલે આપણે આવા નાના નાના મોતીચૂરના લડ્ડુ વારી લીધા છે। જોઈ શકો છો મસ્ત એવું જલ્દી બનતું એક મિષ્ટાન, જલ્દીથી તૈયાર થઈ જતું આપણા લાડુ બની ગયા છે નાના નાના। આની ઉપર આપણે એક એક બદામની કતરણ રાખશું અને સજાવી લેશું। અહીંયા આપણે ચાંદીનું વર્ક પણ રાખી શકીએ છીએ। તૈયાર છે આપણા લાડુ। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। મસ્ત મીઠા મીઠા લાડુ તૈયાર છે, મોતીચૂરના લડ્ડુ। જોઈ શકો છો મસ્ત મજાના લાડુ આપણા તૈયાર થઈ ગયા છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।
વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. માવાવાળા લાડુ બનાવવા માટે કમેન્ટ જરૂરથી કરજો. આપણે માવાવાળા પણ લાડુ બનાવશું. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.